કેરીના પાક માટે વાતાવરણ વિલન બન્યું। નવસારીમાં આંબા પર આવેલા મોર ખરવા લાગ્યા। ફૂગજન્ય રોગ વધતા કેરીના ઉત્પાદન પર સીધી અસર થશે। ચૈત્ર નવરાત્રી પૂર્વે પ્રક્ષાલન વિધિ યોજાશે। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 5 એપ્રિલે ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે। આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન શરૂ। ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે। આઈપીએલમાં રમવા માટેનું પ્લેટફોર્મ મળશે। બરોડા ક્રિકેટ એસોસિએશન T20 ક્રિકેટ પ્રીમિયર લીગ રમાડશે। સાવનકુંડલા યાર્ડ ફરી ધમધમતું થયું। ઘઉંના ખેડૂતોને લોકવન ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 536 રૂપિયા ભાવ મળ્યો।